आपको सीधे ले चलते हैं गुजरात के सुरेंद्रनगर, जहां प्रधानमंत्री नरेंद्र मोदी का संबोधन जारी है। અને મારી શાસકીય કાર્યવાહી કારકિર્દી જે છે એ સૌરાષ્ટ્રથી શરૂ થઈ। મને પહેલી વાર એમએલએ સૌરાષ્ટ્રે બનાવ્યો અને આ ગુજરાતે મને એવું પાકું ઘડતર કર્યું છે ને સાહેબ, તમે ટપલા મારીને એનું કારણ તમારા આશીર્વાદ છે, એનું કારણ તમારા પ્રેમ છે। અને ભાઈઓ બહેનો, આપણે નાનું વિચારતા નથી, નાનું કરતા નથી। સ્ટેચ્યુ બનાવ્યું તો દુનિયાનું મોટામાં મોટું, સ્ટેડિયમ બનાવ્યું તો દુનિયામાં મોટામાં મોટું, એટલે કાચું કઈ કરવાનું જ નહીં। અને હવે 25 વર્ષનું લક્ષ્ય લઈને આપણે નીકળ્યા છીએ અને વિકસિત ભારત, જ્યારે ભારતની આઝાદીના 100 વર્ષ થાય ત્યારે હિન્દુસ્તાન દુનિયામાં વિકસિત દેશ હોય। અને દુનિયામાં ભારત વિકસિત દેશ હોય એનો અર્થ કે આપણા ગુજરાતે તો 5 વર્ષ વહેલા વિકસિત થવું પડે ભાઈ। એટલે ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં આપણે તેજ ગતિથી વિકસિત ગુજરાત, વિકસિત ભારત માટે બનાવવું છે। અને એના માટે ચાહે દિલ્હી હોય કે ગાંધીનગર, આપણે સાથે મળીને 140 કરોડ દેશવાસીઓના સપના પૂરા કરવા છે। પણ એના માટે તમારે મોદીને કાયમ મજબૂત કરવો જ પડે હો।